ગિરનાર પર્વતની રહસ્યમય કથા. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ધરતી પર એવું પણ એક સ્થાન છે જ્યાં સમય થંભી જાય છે, જ્યાં દરેક પથ્થરની પાછળ એક અજોડ રહસ્ય છુપાયેલું છે અને કાંઝે ગુફા કોઈ અણસુલઝાયેલા ઇતિહાસનો દ્વાર ખોલે છે? આ કોઈ સામાન્ય જગ્યા નથી, પરંતુ તે સ્થળ છે જેને દેવતાઓનું નિવાસસ્થાન કહેવામાં આવે છે, ગિરનાર પર્વત. આ પર્વત માત્ર ઊંચાઈ અને કુદરતી સૌંદર્ય માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના દરેક ખૂણામાં એક એવી અણસુલઝાયેલી વાર્તા દબી છે જેને સાંભળીને તમારી રૂવાણા ઊભા થઈ જાય. કહેવાય છે કે અહીંની ગુફાઓમાં એક અજોડ શક્તિ વસે છે જે સમયને પોતાના વશમાં કરી શકે છે. કેટલાક લોકોનો દાવો છે કે જ્યારે તેઓ આ ગુફાઓમાં ગયા ત્યારે બહાર નીકળતા જાણ્યું કે વર્ષો વીતી ગયા હતા. ગિરનાર પર્વત. આ પર્વત માત્ર ઊંચાઈ અને કુદરતી સૌંદર્ય માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના દરેક ખૂણામાં એક એવી અનસુલઝાયેલી વાર્તા દબી છે જેને સાંભળીને તમારી રૂવાણા ઊભા થઈ જાય. કહેવાય છે કે અહીંની ગુફાઓમાં એક અજોડ શક્તિ વસે છે જે સમયને પોતાના વશમાં કરી શકે છે. કેટલાક લોકોનો દાવો છે કે જ્યારે તેઓ આ ગુફાઓમાં ગયા ત્યારે બહાર નીકળતા જાણ્યું કે વર્ષો વીતી ગયા હતા. પણ શું આ માત્ર કલ્પના છે કે પછી કોઈ અજાણી શક્તિનું જીવંત પ્રમાણ? અને પછી આવે છે ગિરનારની 10,000 રહસ્યમય સીડીઓ. કહેવાય છે કે આ ચઢાણ દરમિયાન લોકો ઘણીવાર અનુભવ કરે છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકવાની કોશિશ કરી રહી હોય. તો શું આ પર્વત ખરેખર કોઈ ગુપ્ત તપસ્યાનું કેન્દ્ર હતું, કે પછી અહીં સદીઓથી કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જેને દુનિયા પાસેથી છુપાવી રાખવામાં આવ્યું છે? ગિરનાર પર્વતની ગોરખનાથ ગુફા અને કાલિકા મંદિરની રાત્રે અનુભવાતી રહસ્યમય શક્તિઓની વાર્તાઓ આજે પણ લોકોના મનમાં ડર અને રોમાંચ બંને ભરી દે છે. સ્થાનિક લોકો કહે છે કે અહીં અજબ ગજબ ઘટનાઓ બને છે. અચાનક પ્રગટ થતી જ્યોત, અદૃશ્ય પગલાંના અવાજ અને ગૂંજતી અજાણી અવાજો. આખરે આ બધું શું છે? શું તમે તૈયાર છો આ રહસ્યમય યાત્રા માટે? શું તમે બધા અનસુલઝાયેલા પ્રશ્નોના જવાબ શોધવા માંગો છો, જે સદીઓથી ગિરનારના પર્વતના અંધકારમાં દફન છે? તો ચાલો, આજે આપણે નીકળીએ એક એવી રોમાંચક યાત્રા પર જે તમારા રોમાંચને ચરમસીમાએ લઈ જશે અને તમને વિચારવા મજબૂર કરશે કે આ પર્વત ફક્ત પર્વત છે કે કંઈક વધુ. રહસ્યનો પડદો ઉઠાવવા તૈયાર થઈ જાઓ, કારણ કે આ સફર તમને અચિંત્ય સત્યના નજીક લઈ જશે. ગિરનાર પર્વત, જે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, ફક્ત એક પર્વત નથી, પરંતુ સદીઓ જૂના રહસ્યો અને અજાણ્યા પ્રસંગોનું કેન્દ્ર છે. આ પર્વત જૂનાગઢ શહેરથી આશરે 4 કિલોમીટર દૂર આવેલો છે અને તેને ગિરિનગર અને રેવત પર્વત નામથી પણ ઓળખવામાં આવે છે. ગિરનાર પર્વતના રહસ્યો. ગિરનાર માત્ર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત જ નથી, પરંતુ હિન્દુ અને જૈન ધર્મના ભક્તો માટે પણ એક પવિત્ર તીર્થસ્થાન છે. જ્યારે તમે આ પર્વત તરફ આગળ વધો છો ત્યારે ઘન જંગલની હરિયાળી અને ઠંડી પવન તમને જાણે કોઈ અજાણી રહસ્યમય દુનિયામાં લઈ જાય છે. પરંતુ આ ફક્ત પ્રવાસન સ્થળ નથી, પરંતુ એક એવું સ્થાન છે જ્યાં સાધુ સંતોએ સદીઓ સુધી કઠોર તપસ્યા કરી છે, દેવતાઓએ પોતાના ચરણ રાખ્યા છે અને અસંખ્ય રહસ્યમય ઘટનાઓએ જન્મ લીધો છે. કહેવાય છે કે આ પર્વતની ચટ્ટાનો અને ગુફાઓની અંદર કંઈક એવું રહસ્ય છુપાયેલું છે જેને આજ સુધી વિજ્ઞાન પણ સમજી શક્યું નથી. રાત્રિના અંધકારમાં અહીં અજબ ગજબ અવાજો સાંભળવામાં આવે છે. ક્યારેક કોઈ અદૃશ્ય બાંસુરીની મધુર ધૂન, તો ક્યારેક ઢોલકના ગૂંજતા તાલ. શું આ ફક્ત પવનના વહેવાથી ઉત્પન્ન થતી ધ્વનિઓ છે કે પછી કોઈ અલૌકિક શક્તિનો સંકેત? પિન. વર્ષ 2015માં કેટલાક પ્રવાસીઓએ એક ચોંકાવનારી ઘટના અનુભવી. તેમણે ગિરનાર પર્વત પર રાત્રે રોકાવાનું નક્કી કર્યું, પરંતુ મધરાતે તેમણે બાંસુરી અને ઢોલકની રહસ્યમય ધૂનો સાંભળી. જ્યારે તેમણે ચારે બાજુ જોયું તો ત્યાં કોઈ પણ ન હતું. આગલા દિવસે જ્યારે તેમણે આ વિષયમાં સ્થાનિક લોકોને પૂછ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ અવાજો દેવતાઓની ઉપસ્થિતિનો સંકેત છે. પરંતુ આ રહસ્ય ફક્ત અવાજો સુધી મર્યાદિત નથી. ઘણા પ્રવાસીઓએ અનુભવ્યું છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને જોઈ રહી હોય. કેટલાક લોકોએ કહ્યું કે જ્યારે તેઓ સીડીઓ ચડી રહ્યા હતા ત્યારે તેમને એવું લાગ્યું કે જાણે કોઈ તેમને રોકવાની કોશિશ કરી રહ્યું છે. તો શું આ ફક્ત મનનો ભ્રમ છે કે ખરેખર આ પર્વત પર કોઈ અદૃશ્ય શક્તિનું નિવાસ છે? ગિરનાર પર્વતની 10,000 સીડીઓ પોતામાં જ એક મોટું રહસ્ય સમાવે છે. કહેવાય છે કે આ સીડીઓને કોઈ મહાન તપસ્વીએ પોતાની સાધના દરમિયાન સ્વયં રચી હતી. પરંતુ શા માટે? શું આ સીડીઓની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે?
શું આ પર્વત ખરેખર સ્વર્ગ અને ધરતી વચ્ચેનું કોઈ રહસ્યમય દ્વાર છે? આ પર્વત જેટલું પ્રાચીન છે એટલું જ અસાધારણ અને રહસ્યમય પણ છે. તો શું તમે તૈયાર છો ગિરનાર પર્વતના આ અણસુલઝાયેલા રહસ્યોની ઊંડાઈમાં ઉતરવા માટે? કારણ કે આ સફર તમારી કલ્પના કરતાં પણ વધારે રહસ્યમય હશે. ગિરનાર પર્વત, જે હિન્દુ અને જૈન ધર્મનું એક મુખ્ય તીર્થસ્થળ છે, તે માત્ર તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ તેની 10,000 રહસ્યમય સીડીઓ માટે પણ અલૌકિક સ્થાન ગણાય છે. માન્યતા છે કે આ સીડીઓ દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા એક રહસ્યમય કરારનું પરિણામ છે. કહેવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય અને અન્ય દેવતાઓ ગિરનાર પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા, પરંતુ અસુરો આ વાત સહન કરી શકતા નહોતા. તેમણે વારંવાર આ પર્વત પર હુમલો કર્યો, પરંતુ દર વખત દેવતાઓએ તેમને હરાવ્યા. અંતે અસુરોના રાજાએ એક કરારનો પ્રસ્તાવ મૂક્યો. તેણે કહ્યું કે તેઓ પર્વત પર હુમલો નહીં કરે, પરંતુ બદલેમાં તેમને અહીં આવવાનો એક રસ્તો અપાય. દેવતાઓએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કહ્યું કે અમે તમારા માટે 10,000 સીડીઓ બનાવીશું, પરંતુ આ સીડીઓ ત્યારે જ પૂર્ણ ગણાશે જ્યારે કોઈ તપસ્વી આ સીડીઓ ચડીને મોક્ષ પ્રાપ્ત કરશે. સમય પસાર થતો ગયો. પછી ઋષિ અમૃતાનંદ મોક્ષની શોધમાં ગિરનાર પર્વત પર આવ્યા. તેમણે સંકલ્પ લીધો કે તેઓ આ 10,000 સીડીઓ પાર કરશે, પરંતુ જેમ જ તેઓ 5,000મી સીડી પર પહોંચ્યા, તેમને ભારે થાક લાગ્યો. ત્યારે આકાશમાંથી એક અદૃશ્ય અવાજ ગુંજ્યો. તારો હેતુ શું છે? ઋષિ અમૃતાનંદે ઉત્તર આપ્યો, હું મોક્ષ પ્રાપ્ત કરવા આવ્યો છું. અદૃશ્ય શક્તિએ કહ્યું, મોક્ષ મેળવવા માટે તારે તારી તમામ ઈચ્છાઓનો ત્યાગ કરવો પડશે. જો તારું મન શુદ્ધ છે તો આગળ વધ. ઋષિએ પોતાની તમામ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કર્યો અને સીડીઓ પર આગળ વધતા ગયા. જ્યારે તેઓ અંતિમ 10,000મી સીડી પર પહોંચ્યા, ત્યારે અચાનક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી સ્વર્ગલોકમાં વિલીન થઈ ગયા. ગિરનાર પર્વતની આ 10,000 સીડીઓ આજે પણ તીર્થયાત્રીઓ અને પર્યટકો માટે આસ્થા અને રહસ્યનું કેન્દ્ર છે. માન્યતા છે કે જે વ્યક્તિ સાચા મનથી આ સીડીઓ પાર કરે છે, તેને અદૃશ્ય શક્તિઓનો આશીર્વાદ મળે છે. પરંતુ અહીંના રહસ્યો માત્ર એટલા સુધી સીમિત નથી. ઘણા તીર્થયાત્રીઓએ દાવો કર્યો છે કે જ્યારે તેઓ આ સીડીઓ ચડી રહ્યા હતા, ત્યારે તેમને પાછળથી કોઈ ચાલતું હોવાની અનુભૂતિ થઈ. સરસ. ગિરનાર પર્વતની રહસ્યમય સફરમાં ઘણા લોકો અજાણી ઘટનાઓનો અનુભવ કરી ચૂક્યા છે. ઘણા તીર્થયાત્રીઓએ દાવો કર્યો છે કે જ્યારે તેઓ સીડીઓ ચડી રહ્યા હતા, ત્યારે તેમને પાછળથી કોઈ ચાલતું હોવાનો અનુભવ થયો. પરંતુ જ્યારે તેમણે પાછળ જોયું તો ત્યાં કોઈ નહોતું. 2013માં એક તીર્થયાત્રીએ ચોંકાવનારો અનુભવ શેર કર્યો હતો. તે રાત્રિના અંધકારમાં એકલો જ આ સીડીઓ ચઢી રહ્યો હતો. અચાનક તેને લાગ્યું કે કોઈ તેના પાછળ ચાલી રહ્યું છે. તે ભયભીત થઈને પાછળ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. ભય અને જિજ્ઞાસા વચ્ચે તેણે આ ઘટનાનો ઉલ્લેખ સ્થાનિક સાધુઓ સાથે કર્યો. ત્યારે સાધુઓએ રહસ્યમય સ્મિત સાથે કહ્યું કે આ પર્વત પર રહેલી આત્માઓ ભક્તોની ભક્તિની પરીક્ષા લે છે. તેઓ રોકતા નથી, પરંતુ તેમની આસ્થા પરખે છે. ગિરનાર પર્વતની રહસ્યમય ઊંડાઈઓમાં એક એવી ગુફા પણ છે જે વિશે કહેવાય છે કે તે બીજી દુનિયાનો પ્રવેશદ્વાર છે. આ છે કાળી ગુફા, જે પોતાની અંદર અણસુલઝેલા રહસ્યો અને અલૌકિક ઘટનાઓને સમેટી રાખે છે. સ્થાનિક લોકો કહે છે કે જે કોઈ આ ગુફામાં ગયો તે પાછો ફર્યો જ નથી. જે થોડા લોકો પાછા આવ્યા, તેમના ચહેરા પર અજાણ્યા ભયની છાપ દેખાઈ હતી. 2005માં બનેલી એક ઘટના ખૂબ જ રહસ્યમય બની ગઈ. 2 ઉત્સુક યુવાનો કાળી ગુફાની ઊંડાઈઓ શોધવા માટે તેમાં પ્રવેશ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુફાની રચના અને રહસ્યો ઉજાગર કરશે, પરંતુ તેઓ ક્યારેય પાછા ન ફર્યા. તેમની શોધમાં ગયેલા લોકોએ ગુફાની અંદરથી અજબ અવાજો સાંભળ્યા, પરંતુ તે યુવાનોનો કોઈ પતો ન મળ્યો. આ ઘટના આજ સુધી અણસુલઝાયેલું રહસ્ય બની છે. કાળી ગુફાને આધ્યાત્મિક સાધના અને તાંત્રિક ક્રિયાઓનું કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષોથી અનેક સાધકો અને તપસ્વીઓએ અહીં કઠોર તપ કર્યો છે. કહેવામાં આવે છે કે આ સ્થાન દેવી કાળીનું નિવાસ સ્થાન છે અને અહીં ખાસ અનુષ્ઠાન તથા તાંત્રિક વિધિઓ દ્વારા તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ ગુફાની રચના પણ અદ્ભુત અને ભયજનક છે. તેમાં ભૂલભુલૈયા જેવી જટિલ ગલીઓ છે, જેમાં પ્રવેશતા માર્ગ ભૂલાઈ જવાની શક્યતા રહે છે. ઘણા સ્થાનિકો માને છે કે આ ગુફામાં ગુપ્ત દ્વાર અને સુરંગીઓ છે, જે પ્રાચીન સમયમાં આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. કેટલાક તો એ પણ દાવો કરે છે કે આ સુરંગીઓ પાતાળ લોક અથવા અન્ય રહસ્યમય સ્થળો સુધી જાય છે. ઘણા સાધકોએ આ ગુફામાં અલૌકિક અનુભવો કર્યા છે. કેટલાક કહે છે કે ધ્યાન દરમિયાન તેમને દિવ્ય શક્તિઓની ઉપસ્થિતિનો અનુભવ થયો છે. બહુ સારું.
ધ્યાન દરમિયાન ઘણા સાધકોએ અહીં અદૃશ્ય શક્તિઓની ઉપસ્થિતિ અનુભવી છે. કેટલાકનું માનવું છે કે અહીં સતત ચમત્કારિક ઘટનાઓ ઘટતી રહે છે. સ્થાનિક લોકો કહે છે કે આ ગુફામાં અદૃશ્ય શક્તિઓ સક્રિય રહે છે, જે અનિચ્છનીય આગંતુકો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેટલાક તેને દેવી કાળીની કૃપા અને પ્રકોપ સાથે જોડે છે, તો કેટલાક તેને માત્ર પ્રાકૃતિક ઘટનાઓ માનતા હોય છે. પરંતુ કાળી ગુફાનું રહસ્ય આજ સુધી સંપૂર્ણ રીતે ઉજાગર થઈ શક્યું નથી. તે છતાં આ સ્થાનને આધ્યાત્મ, રહસ્યવાદ અને પ્રાચીન ઇતિહાસનું પ્રતીક માનવામાં આવે છે. ગિરનાર પર્વત પર આવા અનેક સ્થળો છે જે પોતાની રહસ્યમય ઉર્જા અને અલૌકિક ઘટનાઓ માટે જાણીતા છે. પરંતુ તેમાં સૌથી વધુ રહસ્યમય અને અદ્ભુત સ્થાન છે ગોરખનાથ મંદિર. ગોરખનાથ મંદિરને મહાન યોગી ગુરુ ગોરખનાથની સાધના સ્થળી માનવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ ગોરખનાથે અહીં કઠોર તપ કરીને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની સાધનાથી આ સ્થાન દિવ્ય ઊર્જા અને આધ્યાત્મિક શક્તિથી ભરપૂર બની ગયું હતું. પરંતુ આ મંદિરનું સૌથી મોટું રહસ્ય છે અખંડ ધૂનિ. આ અગ્નિ સદીઓથી સતત પ્રજ્વલિત છે અને ક્યારેય બુઝાયો નથી. તેને ગુરુ ગોરખનાથની યોગિક ઊર્જા અને તેમની આધ્યાત્મિક ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ ધૂનિની રાખમાં ચમત્કારિક ગુણધર્મો છે. તેની મદદથી અનેક ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે. કહેવામાં આવે છે કે આ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં સાધકો પોતાની આત્માને શરીરથી અલગ કરવાની શક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. અહીંની ઊર્જા એટલી પ્રબળ અને રહસ્યમય છે કે તેને અનુભવવું દરેકના બસની વાત નથી. અનેક શ્રદ્ધાળુઓએ દાવો કર્યો છે કે તેમણે મંદિરમાં રહસ્યમય ઘંટીઓની ધ્વનિ સાંભળી છે, જ્યારે ત્યાં કોઈ હાજર નહોતું. તેને ગુરુ ગોરખનાથની અદૃશ્ય ઉપસ્થિતિ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની આસપાસ અજ્ઞાત સુરંગીઓ અને ગુફાઓની કથાઓ પણ પ્રચલિત છે. માનવામાં આવે છે કે આ ગુફાઓ સાધના અને ધ્યાન માટે બનાવવામાં આવી હતી અને ગુરુ ગોરખનાથ પોતે તેનો ઉપયોગ કરતા હતા. કેટલાક લોકો તો કહે છે કે આ ગુફાઓમાં પ્રવેશ કરનાર વ્યક્તિ બીજી દુનિયામાં પ્રવેશી જાય છે, કારણ કે અહીંની ઊર્જા અને વાતાવરણ સામાન્ય નહીં, પરંતુ સંપૂર્ણપણે અલૌકિક છે. તો શું આ માત્ર એક દંતકથા છે, કે પછી આ પર્વત પર ખરેખર કોઈ અજાણ્યું રહસ્ય દટાયું છે? મંદિર અને તેની ગુફાઓમાં કોઈ અનસુલઝાયેલું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. કદાચ આ સવાલનો જવાબ તો અમને ગિરનાર પર્વતની રહસ્યમય ઊંચાઈઓમાં ઉતરીને જ મળી શકે. હવે વાત કરીએ ગિરનાર પર્વતના સૌથી ઊંચા અને રહસ્યમય સ્થળની, ભગવાન દત્તાત્રેય મંદિરની. આ મંદિર પર્વતની સૌથી ઊંચી ચોટી પર સ્થિત છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે આકાશમાં ઝૂલતું હોય. ભક્તોને આ દિવ્ય ધામ સુધી પહોંચવા માટે હજારો સીડીઓ ચડવી પડે છે. પરંતુ આ યાત્રા માત્ર શારીરિક પરિશ્રમ નથી, પરંતુ તેને એક આધ્યાત્મિક પરીક્ષા માનવામાં આવે છે. શું આ ચઢાણ માત્ર એક સામાન્ય યાત્રા છે, કે પછી તે આત્માને શુદ્ધિકરણની પ્રક્રિયા છે? કહેવાય છે કે આ ચઢાણ દરમિયાન ભક્તોને પોતાના અંદરના ઊર્જા અને શાંતિનો ઊંડો અનુભવ થાય છે. મુનિ અને યોગીઓનું માનવું છે કે આ મંદિર સુધી પહોંચવું માત્ર પગથી નહીં, પરંતુ આત્માની શક્તિથી શક્ય બને છે. ઘણા સાધકોના અનુસાર અહીં પહોંચતાની સાથે જ એવું લાગે છે જાણે તેઓ ભૌતિક દુનિયાથી અલગ થઈને કોઈ દિવ્ય લોકમાં પ્રવેશી ગયા હોય. ગિરનાર પર્વત પર આવેલું ભગવાન દત્તાત્રેયનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ આધ્યાત્મ અને રહસ્યવાદનો અદ્ભુત સંગમ છે. માન્યતા છે કે ભગવાન દત્તાત્રેયે અહીં હજારો વર્ષોથી કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યા દરમિયાન તેમણે કુદરતના 24 ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ જ્ઞાન તેમણે પોતાના શિષ્યોને પ્રદાન કર્યું. આ મંદિરનું સૌથી મોટું રહસ્ય છે ભગવાન દત્તાત્રેયના ચરણચિહ્નો. તેને આ સ્થાનની દિવ્યતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તોનો વિશ્વાસ છે કે આ ચરણચિહ્નોના દર્શનથી મન શુદ્ધ થઈ જાય છે અને વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મળી જાય છે. મંદિરમાં સ્થિત દત્તાત્રેય પાદુકાને અત્યંત ઊર્જાવાન સ્થાન માનવામાં આવે છે. અહીં ધ્યાન કરનારા સાધકોનો અનુભવ છે કે તેઓ એક અદૃશ્ય આધ્યાત્મિક શક્તિથી ઘેરાઈ જાય છે. કેટલાકનું તો એવું કહેવું છે કે આ સ્થાન પર ધ્યાન કરતા તેઓ પોતાના અંદર એક દિવ્ય ચેતનાનો જાગરણ અનુભવે છે. એક પ્રાચીન માન્યતા અનુસાર ભગવાન દત્તાત્રેયને અમૃતત્વનો વરદાન પ્રાપ્ત છે અને તેઓ આજે પણ ગિરનાર પર્વત પર નિવાસ કરે છે. અનેક શ્રદ્ધાળુઓ કે પછી આ ભગવાન દત્તાત્રેયનું શાશ્વત નિવાસ છે, જ્યાં આજે પણ તેઓ તપસ્યા કરી રહ્યા છે?
શું આ સ્થાન ખરેખર દેવતાઓ અને સિદ્ધ યોગીઓ માટે એક અલૌકિક દ્વાર છે? આ પ્રશ્નનો સાચો જવાબ કદાચ એ જ વ્યક્તિ આપી શકે જે પોતાની આત્માને આ દિવ્ય ઊંચાઈ સુધી પહોંચાડવાનો સાહસ કરે. ગિરનાર પર્વતના રહસ્યોમાં એક વધુ મહત્વપૂર્ણ સ્થાન છે તપસ્યા શિલા. આ શિલાને અત્યંત પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા છે કે આ જ શિલા પર ભગવાન દત્તાત્રેય હજારો વર્ષો સુધી એક પગ પર ઊભા રહીને કઠોર તપસ્યા કરી હતી. આ સ્થાનની આધ્યાત્મિક ઉર્જા એટલી પ્રબળ માનવામાં આવે છે કે જે કોઈ શ્રદ્ધાળુ અહીં સચ્ચા મનથી પ્રાર્થના કરે તેની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. એટલા માટે આ સ્થાન માત્ર સાધકો માટે જ નહીં પરંતુ એવા લોકો માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે જે શારીરિક અને માનસિક રોગોથી મુક્તિની આશા લઈને અહીં આવે છે. ભગવાન દત્તાત્રેયે સામાન્ય રીતે 4 કૂતરાઓ સાથે દર્શાવવામાં આવે છે જે 4 વેદોના પ્રતીક માનવામાં આવે છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ કહે છે કે ગિરનાર પર્વત પર ઘણીવાર કૂતરાના ઝુંડ મંદિરની આજુબાજુ જોવા મળે છે. આ કૂતરાઓની ઉપસ્થિતિને સામાન્ય માનવામાં આવતી નથી પરંતુ તેને ભગવાન દત્તાત્રેયની દિવ્ય ઉપસ્થિતિ અને કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરને નવવિવાહિત દંપતી માટે પણ અત્યંત શુભ માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન દત્તાત્રેયનો આશીર્વાદ નવદંપતી માટે એક રક્ષા કવચ સમાન કાર્ય કરે છે. સરસ. દંપતી આ મંદિરના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે તો તેમનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધ રહે છે. પરંતુ આ પાવન મંદિર સુધી પહોંચવું સહેલું નથી. ગિરનાર પર્વતની કઠિન ચઢાણ પછી પણ ભક્તોને છેલ્લી 2000 પાડીઓ એટલે કે સીડીઓ ચડવી પડે છે. ગિરનાર પર્વત પર આવેલો રેવતી કુંડ એક અત્યંત રહસ્યમય અને પવિત્ર જળસ્રોત માનવામાં આવે છે. આ કુંડની ઊંડાઈનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી અને તેને લઈને અનેક રહસ્યમય કથાઓ પ્રચલિત છે. સ્થાનિક લોકો અને સાધુઓનું માનવું છે કે આ કુંડનો સંબંધ પાતાળ લોક સાથે છે. કહેવામાં આવે છે કે આ કુંડ ક્યારેય સુકાતો નથી. ગરમી કેટલીય વધુ હોય કે તેનો ઉપયોગ કેટલો પણ કરવામાં આવે તેનું જળ હંમેશા ભરેલું રહે છે. તેની ચમત્કારી અને આધ્યાત્મિક શક્તિને લઈને ઘણા ભક્તો માને છે કે આ કુંડ દિવ્ય ઉર્જાથી ભરપૂર છે અને તેમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર રેવતી કુંડનો સંબંધ ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની માતા રેવતી સાથે જોડાયેલો છે. કહેવાય છે કે માતા રેવતીએ અહીં કઠોર તપસ્યા કરી હતી અને આ કુંડ તેમની તપસ્યાનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ કુંડમાં ડૂબકી લગાવવાથી આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ તેમાં સ્નાન કરવા માટે મન શુદ્ધ હોવું જરૂરી છે. કેટલાક શ્રદ્ધાળુઓએ દાવો કર્યો છે કે જ્યારે કોઈ અપવિત્ર મનથી આ કુંડ પાસે જાય છે ત્યારે તેને અજીબ અનુભવ થાય છે, જાણે કોઈ અજ્ઞાત શક્તિ તેને કુંડથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે. આ રહસ્ય આજ સુધી અણસુલઝેલું છે અને આ કુંડને ગિરનાર પર્વતના અલૌકિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ કુંડના જળને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. કેટલાક ભક્તોનું કહેવું છે કે આ જળથી સ્નાન કરવાથી રોગો દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે, જ્યારે કેટલાક સાધકોનો અનુભવ છે કે રેવતી કુંડ પાસે ધ્યાન કરવાથી માણસ પોતાના ભૂતકાળ અને ભવિષ્યની ઝલક જોઈ શકે છે. આ કુંડનો સંબંધ નાગલોક સાથે પણ માનવામાં આવે છે. માન્યતા છે કે અહીં સર્પોનું નિવાસ છે અને આ કુંડ નાગદેવતાની કૃપાથી સુરક્ષિત છે. રેવતી કુંડની પાસે ઘણીવાર યાત્રાળુઓએ પાણીમાં રહસ્યમય હલચલ જોવી છે, ખાસ કરીને ત્યારે જ્યારે આસપાસ કોઈ હાજર ન હોય. 2001માં એક સંશોધન દળે રેવતી કુંડની ઊંડાઈ જાણવા પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમણે કુંડના જળમાં સાધનો મૂક્યા ત્યારે તેમને એવું લાગ્યું જાણે કોઈ અજ્ઞાત શક્તિ તેમને અંદર ખેંચવાનો પ્રયત્ન કરી રહી હોય. ભયથી ગ્રસ્ત થઈને તેઓ તરત જ પાછા ફરી ગયા અને કહ્યું કે આ કુંડના જળમાં કંઈક એવું છે જે માનવીય સમજણથી પર છે. ગિરનાર પર્વત પર આવેલી રહસ્યમય ગુફાઓ વિશે અનેક માન્યતાઓ અને અદ્ભુત ઘટનાઓ પ્રચલિત છે. આ ગુફાઓમાંથી કેટલીક ગુફાઓ સૂર્યાસ્ત પછી આપોઆપ બંધ થઈ જાય છે. સ્થાનિક લોકો કહે છે કે રાત્રિના સમયે આ ગુફાઓની અંદર અજીબ ઘટનાઓ બને છે. ઘણીવાર આ ગુફાઓની અંદરથી અલૌકિક પ્રકાશ અને રહસ્યમય અવાજો સંભળાય છે, પરંતુ જ્યારે કેટલાક જિજ્ઞાસુ લોકો તેને જોવા ગયા ત્યારે તેમને પાછળથી કોઈએ બોલાવ્યું હોય તેવી અનુભૂતિ થઈ. સવાલ આજે એ જ છે,
આ ગુફાઓ રાત્રિ શા માટે બંધ થઈ જાય છે? શું તેની અંદર કોઈ અજ્ઞાત શક્તિ કાર્યરત છે કે પછી તેના પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? લોકકથાઓ અનુસાર આ ગુફાઓમાં રાત્રે મહાન ઋષિ, મુનિ, યોગી અને અલૌકિક શક્તિઓ ધ્યાન અને સાધના કરે છે. માનવામાં આવે છે કે આ ગુફાઓની અંદર એક વિશેષ ઊર્જા વહે છે, જેનો અનુભવ સામાન્ય માણસ માટે મુશ્કેલ છે. ગુફાઓને બંધ રાખવાનું એક કારણ આ પણ જણાવવામાં આવે છે કે આ સાધકોની તપસ્યામાં કોઈ વિક્ષેપ ન આવે. કેટલાક લોકો માને છે કે આ ગુફાઓને સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવે છે, જેથી કોઈ રાત્રે અંધારામાં રસ્તો ભટકી ઊંડાણમાં ખોવાઈ ન જાય. એ સિવાય એવી માન્યતા પણ છે કે કેટલીક ગુફાઓમાં ખતરનાક જંગલી પ્રાણીઓ વસે છે, જે રાત્રિના સમયે સક્રિય થઈ શકે છે. આ કારણસર પણ આ ગુફાઓને રાત્રે બંધ કરવામાં આવે છે. આ ગુફાઓ સાથે એક વધુ અદ્ભુત અને રહસ્યમય માન્યતા જોડાયેલી છે: સમયની ગતિમાં ફેરફાર. કેટલીક કથાઓ અનુસાર જે કોઈ આ ગુફાઓમાં પ્રવેશ કરે છે તે સામાન્ય સમય પ્રવાહમાંથી બહાર નીકળી જાય છે. કહેવામાં આવે છે કે ગુફાની અંદર થોડા કલાકો વિતાવ્યા બાદ જ્યારે કોઈ બહાર આવે છે ત્યારે તેને ખબર પડે છે કે બહારની દુનિયામાં કેટલાય વર્ષો વીતી ગયા છે. આને અલૌકિક શક્તિઓનો પ્રભાવ માનવામાં આવે છે. અને દૃષ્ટિકોણથી પણ આ વિષય અત્યંત રસપ્રદ છે, કારણ કે આવા સમયચક્રના અનુભવ અન્ય અનેક પૌરાણિક સ્થળો અને રહસ્યમય જગ્યા પર નોંધાયા છે. ગિરનારની આ ગુફાઓનું રહસ્ય આજ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક તેને આધ્યાત્મિક ઊર્જાનો પ્રભાવ માને છે, તો કેટલાક તેને પરાભૌતિક શક્તિઓ અને અજ્ઞાત ઊર્જાનો ખેલ માને છે. જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગુફાઓની રચના અને તેના અંદરના વિશિષ્ટ વાતાવરણને કારણે મનુષ્યના મગજ પર ઊંડો પ્રભાવ પડે છે, જેના લીધે સમય અને વાસ્તવિકતાનો અનુભવ બદલાઈ શકે છે. પરંતુ પ્રશ્ન હજી યથાવત છે: આ ગુફાઓનું રહસ્ય શું છે? શું અહીં ખરેખર ઋષિમુનિઓ સાધના કરે છે કે પછી આ સ્થળ કોઈ બીજા જ લોક સાથે જોડાયેલું છે? આ રહસ્ય આજે અનસુલઝેલું છે અને ગિરનાર પર્વતની આ ગુફાઓ વિજ્ઞાન અને આસ્થા વચ્ચેની એક અદ્ભુત પહેલી બની રહી છે. ગિરનાર પર્વત પર એક એવો રહસ્યમય માર્ગ પણ છે જેને તપસ્વીનો માર્ગ કહેવામાં આવે છે. આ માર્ગ એટલો રહસ્યમય છે કે ફક્ત સાધુ સંત અને તપસ્વીઓ જ તેમાં પ્રવેશવાનું સાહસ કરે છે. કહેવાય છે કે આ રસ્તો પર્વતની અંદર ઊંડા ગુફાઓ સુધી જાય છે, જ્યાં ફક્ત સિદ્ધ તપસ્વી પોતાની સાધના માટે જાય છે. પરંતુ આ માર્ગ સાથે જોડાયેલી સૌથી અદ્ભુત માન્યતા એ છે કે આ રસ્તો એક છુપાયેલા ગુપ્ત શહેર સુધી પહોંચે છે, જેને ફક્ત સિદ્ધ યોગીઓ જ જોઈ શકે છે. શું ખરેખર આ પર્વતની અંદર કોઈ છુપાયેલું નગર છે? આ પ્રશ્નનો જવાબ કોઈને ખબર નથી, કારણ કે જે કોઈ આ માર્ગ પર ગયા છે એમમાંથી ઘણા ક્યારેય પાછા ફર્યા નથી. આ માર્ગ આજે અનસુલઝેલા રહસ્યોથી ભરેલો છે અને સાધુ સંતોનું કહેવું છે કે આ પર જવાની મંજૂરી ફક્ત તેમને જ મળે છે જેમને આધ્યાત્મિક શક્તિઓએ પસંદ કર્યા હોય. ગિરનાર પર્વતને સપ્તશૃંગી પર્વત પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં 7 શિખરો છે. પરંતુ આ શિખરો સાથે એક એવો રહસ્યમય પાસો પણ જોડાયેલો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. શું તમને ખબર છે કે આ 7 શિખરોમાંથી કેટલીક શિખરોને દેવદેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે? અનેક યાત્રાળુઓ અને ટ્રેકરોનો દાવો છે કે તેમને રાત્રિના સમયે આ શિખરો પર અદ્ભુત પ્રકાશ જોયો છે. આ પ્રકાશ ક્યારેક વાદળી રંગનો હોય છે તો ક્યારેક ચમકના સ્વરૂપે દેખાય છે. 2017માં જ્યારે કેટલાક ટ્રેકરો રાત્રિના સમયે પર્વતના શિખર પર પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ત્યાં રહસ્યમય વાદળી અને સફેદ રોશની ચમકી રહી હતી. તેઓ આ અદ્ભુત દૃશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતા હતા. પરંતુ જેમ જ તેમણે કેમેરો ચાલુ કર્યો, તેમનો કેમેરો અચાનક બંધ થઈ ગયો. આ ઘટના કોઈ વૈજ્ઞાનિક વ્યાખ્યા બહારની હતી. જ્યારે બીજા દિવસે સવારે તેમણે આ ઘટનાનો ઉલ્લેખ સ્થાનિક સાધુઓ સમક્ષ કર્યો, ત્યારે સાધુઓએ માત્ર એટલું જ કહ્યું, "આ દેવતાઓનો ખેલ છે, તેને સમજવાનો પ્રયત્ન ન કરશો." તો પછી આ રોશની શું હતી? શું આ ખરેખર કોઈ દિવ્ય સંકેત હતો કે પછી કોઈ પ્રાકૃતિક રહસ્ય? આ પ્રશ્ન આજે પણ અનસુલઝેલો છે, અને ગિરનાર પર્વતની 7 શિખરો આજે પણ આસ્થા અને રહસ્યનું અનોખું સંગમ બની રહી છે. ગિરનાર પર્વતની ઊંચાઈ પર આવેલું કાળભૈરવ મંદિર એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે, જે મૃત્યુ અને સમયના નિયંત્રણ કરતા ભગવાન કાળભૈરવને સમર્પિત છે. કહેવાય છે કે આ મંદિર ખાસ કરીને તે ભક્તો માટે અત્યંત અસરકારક છે જે જીવનમાં કઠિનાઈઓમાંથી પસાર થઈ રહ્યા હોય અથવા કોઈ વિશેષ આશીર્વાદની શોધમાં હોય. પૌરાણિક માન્યતાઓ અનુસાર
જે કોઈ સચ્ચા મનથી આ મંદિરે આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ તેના સાથે જ તેને કેટલીક કઠિન પરીક્ષાઓ અને પડકારોનો સામનો પણ કરવો પડે છે. આ મંદિર ફક્ત આધ્યાત્મિકતા માટે જ નહીં પણ તેના રહસ્યમય અનુભવો માટે પણ પ્રસિદ્ધ છે. ઘણા ભક્તોએ દાવો કર્યો છે કે મંદિરની આસપાસ જતાં તેમને કોઈ અજ્ઞાત શક્તિની હાજરીનો અહેસાસ થયો. 2020માં એક ભક્તે જણાવ્યું હતું કે જ્યારે તે મંદિરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે તેને એવું લાગ્યું જાણે કોઈ અજ્ઞાત શક્તિ તેને રોકી રહી હોય. જો કે જ્યારે તેણે હિંમત કરી મંદિરમાં પ્રવેશ કર્યો અને પૂજા અર્ચના કરી ત્યારે તેને પોતાના અંદર અચાનક એક અદ્ભુત શાંતિ અને હળવાશનો અનુભવ થયો. મંદિર સાથે જોડાયેલા કેટલાક તંત્ર મંત્ર અને વિશેષ પૂજા વિધિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમનો હેતુ ભગવાન ભૈરવના ઉગ્ર સ્વરૂપને પ્રસન્ન કરવાનો હોય છે. પરંતુ આ વિધિઓને લઈને ઘણા રહસ્યો અને વિવાદો પણ છે, કારણ કે કહેવાય છે કે તેમનો પ્રભાવ અત્યંત ઊંડો અને રહસ્યમય હોય છે. આ મંદિર રાત્રિના સમયે વધુ જ રહસ્યમય બની જાય છે, કારણ કે ઘણા લોકોએ દાવો કર્યો છે કે રાત્રે મંદિરની આસપાસની હવામાં એક અજાણતી ખામોશી છવાઈ જાય છે. આ ઘટના તેમના માટે અત્યંત રહસ્યમય અને ડરામણી હતી, કારણ કે તેઓ સમજી જ શક્યા નહોતા કે જે તેમણે જોયું તે વાસ્તવિકતા હતી કે કોઈ દિવ્ય દૃશ્ય. સ્થાનિક સાધુઓનું માનવું છે કે આ પડછાયાઓ એ તપસ્વીઓની છે જેઓએ પોતાના જીવનકાળમાં ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને હવે તેઓ આ લોકમાંથી મુક્ત થઈ ગયા છે, પરંતુ તેમની આધ્યાત્મિક ઉપસ્થિતિ આજે પણ ગિરનાર પર્વત પર અસ્તિત્વમાં છે. કહેવાય છે કે જ્યારે કોઈ તપસ્વી પોતાની સાધના પૂર્ણ કરે છે અને પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેની આત્મા સ્થળ પર જ રહે છે. એ જ આત્મા ક્યારેક પડછાયા રૂપે દેખાય છે, પણ ફક્ત તેમની જ જે આધ્યાત્મિક રીતે સંવેદનશીલ હોય. ઘણા વખત આ પડછાયાઓ દેખાયા બાદ અચાનક પવનના તીવ્ર ઝોંકા શરૂ થઈ જાય છે, અથવા એવું અનુભવાય છે કે કોઈ અજ્ઞાત શક્તિ આસપાસ હાજર છે. ગિરનાર પર્વતનીલી પરિક્રમા એક વિશાળ ધાર્મિક આયોજન છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ પરિક્રમાનો મહિમા તેથી વધુ માનવામાં આવે છે કે કહેવાય છે કે આ પર્વતમાળામાં 3 કરોડ દેવતાઓનું નિવાસ છે. માન્યતા છે કે 40 કિમી લાંબી આ પરિક્રમા પૂર્ણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર યાત્રાની શરૂઆત ગિરનાર પર્વતના સૌથી નીચલા સ્થળે આવેલા ભવનાથ મંદિરથી થાય છે અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભક્તો ફરી અહીં જ પાછા આવે છે. ખાસ કરીને કાર્તિક મહિનાની એકાદશીથી આ યાત્રાનો આરંભ થાય છે. કહેવાય છે કે સદીઓ પહેલાં શ્રીકૃષ્ણે પોતાની બહેન સુભદ્રાની વિધિ અર્જુન પાસેથી કરાવવા માટે આ પરિક્રમા કરાવી હતી. આ ઐતિહાસિક પરિક્રમાનું સમાપન બોરદેવી નામના સ્થળે થાય છે, જ્યાં પૂર્ણિમાના દિવસે સુભદ્રા અને અર્જુનનો વિવાહ સંપન્ન થયો હતો. કાળાંતરે આ પરિક્રમા હેજા ભગત અને તેમના 10 સાથીઓએ પણ કરી હતી. ત્યારબાદ આ પરંપરા વધુ વ્યાપક બની ગઈ. આ યાત્રા ફક્ત આધ્યાત્મિક રીતે જ નહીં પણ માનવની આસ્થા, ભક્તિ અને ધૈર્યની પરીક્ષા તરીકે પણ માનવામાં આવે છે. ગિરનાર પર્વતની સૌથી અનોખી અને રહસ્યમય ઘટનાઓમાંથી એક છે ભવનાથ મેળો, જે દર વર્ષે મહાશિવરાત્રિના અવસર પર મોટા ધૂમધામથી યોજાય છે. આ મેળાની સૌથી રહસ્યમય વાત એ છે કે આ દિવસે દેશભરના નાગા સાધુ, અઘોરી, સિદ્ધ, સંત અને સંન્યાસી પોતાની ગુફાઓમાંથી બહાર આવે છે. ભવનાથ મેળાની શરૂઆત મહાવદ નવમી તિથિથી થાય છે અને તેનો સમાપન મહાવદ અમાસ એટલે કે મહાશિવરાત્રિના દિવસે થાય છે. આ મેળામાં ફક્ત ભક્તોની જ ભીડ નહીં, પરંતુ સાધુ સંન્યાસીઓનું પવિત્ર ત્રિવેણી સંગમ પણ જોવા મળે છે. આખા મેળામાં જય ગિરનારી અને મોર મારોના નાદ ગુંજે છે, જેના કારણે સમગ્ર સ્થળ શિવમય બની જાય છે. મેળાની શરૂઆત ભવનાથ મંદિરે ધ્વજાવંદનથી થાય છે અને તેનું સમાપન મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાનથી થાય છે. આ સ્નાનને અત્યંત પવિત્ર અને રહસ્યમય માનવામાં આવે છે. કહેવાય છે કે જે પણ નાગા સાધુ આ કુંડમાં સ્નાન કરે છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ મેળાનું એક ખાસ આકર્ષણ છે સાધુઓની ભવ્ય શોભાયાત્રા, જેમાં નાગા સાધુ લાઠી, તલવાર, ભાલા અને પટ્ટાનો ઉપયોગ કરીને અદ્ભુત કરતબો બતાવે છે. આખા શરીરે ભૂતભસ્મ લગાવેલા આ જટાધારી સાધુઓ મેળાની પવિત્રતા અને રહસ્યને વધુ ગાઢ બનાવી દે છે. ગિરનાર પર્વતનો આ મેળો આધ્યાત્મિકતા અને તંત્ર સાધનાનો અનોખું સંગમ છે, જેમાં એક તરફ ભગવાન શિવની અખંડ ભક્તિ જોવા મળે છે, તો બીજી તરફ તંત્ર મંત્ર અને ગુપ્ત સાધનાઓની ઝલક પણ મળે છે.
ગિરનાર પર્વત પર આવેલું ગૌમુખ ગંગા એક રહસ્યમય જળધારા છે, જે પર્વતની ઊંચાઈ પરથી ગાયના મુખના આકાર જેવી પ્રાકૃતિક રચનામાંથી વહે છે. આ જળધારા આખા 12 મહિના સતત વહે છે અને તેને ગંગા નદીનું ગૌમુખ ગંગાને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે આ ગંગા પોતે સ્વર્ગમાંથી ગિરનાર પર્વત પર પ્રગટ થઈ હતી અને તેનું જળ અત્યંત પવિત્ર અને ચમત્કારિક છે. ધાર્મિક અનુષ્ઠાનો, પૂજાપાઠ અને પવિત્ર સ્નાન માટે તેનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ભલે કેટલીય ગરમી પડે, ગૌમુખ ગંગાનું જળ ક્યારેય સુકાતું નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ જળધારા કોઈ પ્રાકૃતિક સ્ત્રોતમાંથી આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજે સુધી તેના વાસ્તવિક સ્ત્રોતનો કોઈ પતો મળ્યો નથી. આ કારણે ધાર્મિક માન્યતાઓમાં તેને દેવી ગંગાનું ચમત્કાર માનવામાં આવે છે. આ જળ હંમેશા ઠંડુ અને શુદ્ધ રહે છે અને તેને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. સ્થાનિક લોકો અને ભક્તો આ જળને માત્ર પીતા જ નથી, પરંતુ પોતાના ઘેર પણ લઈ જાય છે. તો પછી શું કારણ છે કે આ જળધારા બિનજાત સ્ત્રોત હોવા છતાં સદીઓથી વહેતી રહી છે? શું આ ગિરનાર પર્વતની કોઈ ગુપ્ત શક્તિ છે કે પછી ખરેખર દેવી ગંગાનું આશીર્વાદ? આ રહસ્ય આજે પણ અનસુલઝેલું છે. ગિરનાર પર્વત ફક્ત તેની રહસ્યમય પરંપરાઓ અને ધાર્મિક મહત્વ માટે જ નહીં, પરંતુ તેના ઐતિહાસિક અને ભૂવૈજ્ઞાનિક મહત્વ માટે પણ અદ્વિતીય છે. કહેવાય છે કે આ પર્વત હિમાલયથી પણ જૂનો છે, એટલે તેને હિમાલયનો પિતામહ પણ કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓના અભ્યાસ મુજબ આ પર્વત અંદાજે 11 કરોડ વર્ષ જૂનો છે. પુરાણો અને મહાકાવ્યોમાં પણ ગિરનાર પર્વતનો ઉલ્લેખ મળે છે. આ પર્વત વૈદિક ઋષિઓ ભૃગુ અને ચ્યવન, મહાભારતના પાંડવો, ભગવાન શ્રીકૃષ્ણ, અશ્વત્થામા અને રામાયણના પાત્રોની વાર્તાઓનો સાક્ષી છે. ગિરનાર પર્વત પર માતા અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જેને ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના ટુકડા કર્યા, ત્યારે અહીં દેવી સતીનો પેટનો ભાગ પડ્યો હતો. આ કારણે તેને ઉદયન શક્તિપીઠ કહેવામાં આવે છે. 13મી સદીમાં વસ્તુપાલ દ્વારા ગુર્જર શૈલીમાં બનેલું આ મંદિર આજે પણ કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર્વતનો એક બીજો અનોખો રહસ્ય ભગવાન શ્રીકૃષ્ણ અને કાલયવનના યુદ્ધ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે કાલયવન નામના અસુરે મથુરા પર આક્રમણ કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે કાલયવનનો અંત તેમના હાથેથી લખાયેલો નથી, તેથી તેમણે તેને ગિરનાર પર્વત તરફ ખેંચ્યો. ગિરનારની એક ગુફામાં રાજા મુચુકંદ તપશ્ચર્યામાં લીન હતા. તેમને દેવતાઓએ આ વરદાન આપ્યું હતું કે જે પણ તેમની નિંદ્રામાં ખલેલ પહોંચાડશે, તે તેમની દ્રષ્ટિ માત્રથી ભસ્મ થઈ જશે. શ્રીકૃષ્ણે ચાલાકીથી કાલયવનને ગુફામાં મોકલી દીધો અને કાલયવને ભૂલથી મુચુકંદને કૃષ્ણ માનીને જગાડી દીધા. મુચુકંદે આંખ ખોલતા જ કાલયવન તરત જ ભસ્મ થઈ ગયો. આજે પણ ગિરનાર પર્વત પર તે ગુફા હાજર છે, જેને રાજા મુચુકંદની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ આધ્યાત્મિકતા અને ઇતિહાસનું અનોખું સંગમ છે. ગિરનાર પર્વત હિન્દુ ધર્મ ઉપરાંત જૈન ધર્મ માટે પણ અતિ પવિત્ર સ્થાન છે. જૈન ધર્મના 22મા તીર્થંકર ભગવાન નેમિનાથને અહીં જ મોક્ષ પ્રાપ્ત થયો હતો. આ કારણે અહીં ભગવાન નેમિનાથનું ભવ્ય મંદિર આવેલું છે, જે 12મી સદીમાં નિર્માણ પામ્યું હતું. આ મંદિર જૈન ધર્મના સૌથી પવિત્ર અને પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિરની નકશીકામ અદ્ભુત છે અને તેના ગર્ભગૃહમાં ભગવાન નેમિનાથની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે. દર વર્ષે લાખો જૈન ભક્તો અહીં દર્શન કરવા આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર જૈન વાસ્તુકલા અને આધ્યાત્મિક ઊર્જાનું અનોખું સંગમ છે. ગિરનાર પર્વત માત્ર એક સામાન્ય પર્વત નથી, પરંતુ તે આધ્યાત્મિકતા, રહસ્ય, ઇતિહાસ અને આસ્થાનું પ્રતીક છે. અહીં આવેલ ગૌમુખ ગંગાની અવિરલ ધારા, માતા અંબાજીનું શક્તિપીઠ, શ્રીકૃષ્ણ અને કાલયવનની કથા અને ભગવાન નેમિનાથની તપશ્ચર્યાએ ગિરનાર પર્વતને ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ અદ્વિતીય બનાવ્યું છે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ આભાર.